શ્રીનાથજી ટુરિઝમ દ્વારા આજે ફરી એક યાદગાર પિકનિકનો આનંદ માણવામાં આવ્યો છે. માત્ર એક નહીં, પરંતુ બે બસમાં ભરીને સફર શરૂ થઈ. ખુશીઓ, મજા અને યાદગાર પળોથી ભરપૂર. અમારો પહેલો સ્ટોપ હતો શ્રી રામચંદ્ર આશ્રમ. અહીંની શાંતિપૂર્ણ વાતાવરણમાં સૌએ શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કર્યો. પ્રાર્થના કરીને સૌએ મનને તાજગી આપી અને આગળના પ્રવાસ માટે આશીર્વાદ લીધા. ત્યારબાદ અમે પહોંચ્યા વૈષ્ણોદેવી મંદિર ખાતે. જય માતાજીના જયઘોષ સાથે સમગ્ર ગ્રુપે ભક્તિભાવથી માતાજીના દર્શન કર્યા. મંદિરનું પવિત્ર વાતાવરણ સૌના દિલમાં વિશ્વાસ અને એકતા જગાવી ગયો. આધ્યાત્મિક સ્થળોના દર્શન બાદ હવે વારો આવ્યો સમુદ્ર કાંઠાની મસ્તીનો. તિથલ બીચ, તરંગોના સંગીત, રેતના રમકડા અને સૌના ચહેરા પરની ખુશીઓએ બીચને જીવંત બનાવી દીધું. બાળકો દોડ્યા, યુવાનો રમ્યા અને પરિવારોએ સાથે મળીને અનેક ફોટોગ્રાફ્સ લીધા. ઠંડા પવન સાથે સમુદ્રની મજા સૌએ માણી. અને પિકનિકમાં ખાવાનું તો સર્વપ્રિય હોય જ છે. શ્રીનાથજી ટુરિઝમ હંમેશા આપને આપે છે સ્વાદિષ્ટ, તાજું અને ઘર જેવી લાગણી આપતું ભોજન. સૌએ સાથે બેઠા, મસ્તી કરતા ભોજન માણ્યું અને હાસ્ય વિનોદ સાથે લંચને તહેવાર બનાવી દીધો. અમારી બે બસની મુસાફરી દરમિયાન ગીત સંગીત, રમતો અને નૃત્યથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. સાચે જ આજે અમે ફક્ત પ્રવાસ નહીં કર્યો, પરંતુ એક પરિવાર જેવી યાદો બનાવી. આજનો દિવસ રહ્યો ભક્તિ, કુદરત, મજા અને એકતાનો ઉત્સવ. આપ સૌ પ્રવાસીઓનો ખૂબ ખૂબ આભાર કે જેઓએ આ પિકનિકને સફળ બનાવી, કારણ કે શ્રીનાથજી ટુરિઝમ સાથેની દરેક સફર એક ખુશીઓનો તહેવાર. થેન્ક યુ ટુ ટ્રાવેલ વિથ અસ. થેન્ક યુ ફ્રોમ શ્રીનાથજી ટુરિઝમ. હેપી જર્ની. સારું ભોજન એ જ કસ્ટમરને શાંતિપૂર્ણ પ્રવાસનું અનુભવ કરાવે છે. આજના પ્રવાસમાં રસ, પૂરી, કાજુ કરી મસાલા, મગ રસાવાળા, બટેકા વડા, દાળ, ભાત, સલાડ, છાશ, પાપડ, આ ભોજન સાથેનો અનેરો આનંદ એ જ શ્રીનાથજી ટુરિઝમ.